હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણી ચેનલની અંદર તમારું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અને 12ની બોર્ડના વિદ્યાર્થીઓ તરફથી વારંવાર આપણને કોમેન્ટ આવતી હોય છે અને એને લઈને આપણે વિડીયો બનાવતા હોઈએ છીએ, એમના પ્રશ્નો આપણે સોલ્વ કરવાની કોશિશ કરતા હોઈએ છીએ। તો હાલમાં એક એવા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી છે, જે વિદ્યાર્થીનો એવી કોમેન્ટ છે કે કોઈપણ વિષયમાં આપણે પાસ થવા માટે થોડા ઓછા માર્ક્સ હોય તો આપણને પાસ કરે કે ના કરે। તો વિદ્યાર્થી મિત્રોનો સરસ ક્વેશ્ચન છે, એનો આપણે જવાબ પણ એવો જ આપીશું। તો મિત્રો, તમારે જો માર્ક્સ થોડા ઘટતા હોય તો તમને બોર્ડ તરફથી એડ કરવામાં આવે છે અને તમને પાસ કરી દેવામાં આવતા હોય છે। તો આપણે એને શું કહીએ છીએ? ગ્રેસિંગ માર્ક તરીકે ઓળખીએ છીએ। જ્યાં તમને સ્ટાર કરીને માર્ક્સ આપે છે એને એડ માર્ક્સ કર્યા કહેવાય। થોડાક માર્ક્સ ઘટતા હોય તો તમને એ વધારી અને સ્ટાર કરીને માર્ક્સ મૂકી દે છે, જેને આપણે ગુજરાતીમાં કૃપાગુણ કહેવાય છે। તો મિત્રો, આ કૃપાગુણ કોને મળતા હોય છે? જે પણ વિદ્યાર્થીઓ થોડા ઘણા માર્ક્સ માટેથી રહી જતા હોય છે 10મા અથવા તો 12ની બોર્ડની એક્ઝામમાં, એવા વિદ્યાર્થીઓને કૃપાગુણ મળતા હોય છે અને આ કૃપાગુણ દર વર્ષે વિદ્યાર્થી મિત્રોને મળતા જ હોય છે। અને ગ્રેસિંગ માર્ક કેટલા દેવા એ બોર્ડ દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે। તો ગુજરાત બોર્ડ જેટલું નક્કી કરે એટલા કૃપાગુણ મળતા હોય છે અને એટલા સબ્જેક્ટમાં મળતા હોય છે। તો મિત્રો, થોડા ઘણા માર્ક્સમાં માટે રહી જતા હોય એવા વિદ્યાર્થીઓને કૃપાગુણ મળતા હોય છે। આ તમારો પ્રશ્ન હતો, એનો જવાબ આપી દીધો। પરંતુ વિદ્યાર્થી મિત્રો, જો તમે એક અથવા તો બે વિષયમાં ફેલ થાવ છો તો તમારે શું કરવું આગળ, એની વિશે પણ આપણે માહિતી આપી દીધેલી છે બધા જ વિડીયોમાં। એમ છતાં તમને જણાવી દો તો વિદ્યાર્થી મિત્રો, જો તમે એક અથવા તો બે વિષયમાં ફેલ થાવ છો તો તમારે પૂરક પરીક્ષા આવતી હોય છે જુલાઈ મહિનામાં। એ તમે પાસ થઈ જાઓ તો આના વર્ષે તમે આગળ એડમિશન લઈ શકો છો। તો એ પૂરક પરીક્ષા શું હોય છે એના વિશે આપણે અલગ વિડીયો મૂકી દઈશું, તો તમે અમારી ચેનલમાં જઈને વિડીયો જોઈ શકો છો। વિદ્યાર્થી મિત્રો, વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને મારી સાથે જોડાયેલા રહો। જય હિન્દ, જય ભારત।